નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની ઐતિહાસિક ધરોહરનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। આગામી દિવસોમાં ભરૂચ કલેક્ટર કચેરી બહાર ધાર્મિક કાર્યક્રમો સાથે આંદોલનનું ફૂંકાશે રણશીંગો। ઐતિહાસિક ધરોહર ગણાતી જુમા મસ્જિદ મંદિર કે મસ્જિદ ચર્ચાનો વિષય। રાજીવ આવાસ યોજના નિષ્ફળ બાદ અંડરગ્રાઉન્ડ સંપમાં ગંદુ પાણી પણ જોખમી રીતે બાળકો ભરતા હોવાના વિડીયો વાયરલ। પીવાના પાણી માટે પણ રાજીવ આવાસ યોજનાના મકાનના લોકોને વલખા મારવાનો વારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર। અંકલેશ્વરના ભાદી ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોમાં રાહત। પશુપાલકો અને સ્થાનિકો હતા ભયના માહોલ વચ્ચે। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદનો વિવાદ ચરમસીમાએ ચાલી રહ્યો છે। આ મસ્જિદ કે મંદિર છેલ્લા 6 મહિનાથી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ જુમ્મા મસ્જિદ એ ચક્રધર સ્વામીનો જન્મસ્થળ હોવાનો દાવો કરી ઐતિહાસિક રાષ્ટ્રીય ધરોહર જુમ્મા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવા પુરાતત્વ વિભાગને ફરિયાદો અને રજૂઆત કરવા છતાં જુમ્મા મસ્જિદ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોય અને જૈન સમરી વિહાર હોવાના દાવા વચ્ચે એક પત્રિકા તૈયાર કરી 10,000થી વધુ પત્રિકાઓ પ્રસિદ્ધ કરી હિન્દુ વિરાટ સંમેલનો થકી હિન્દુ જાગરણ અભિયાન થકી જુમ્મા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવા માટે આગામી 5મી એપ્રિલ બાદ દર સોમવારે ભરૂચ કલેક્ટર કચેરી બહાર 1 કલાક અનશન, હનુમાન ચાલીસા, પુરુષોત્તમ યુગનો પાઠ અને વિવિધ મંદિરોમાં મહાઆરતીના માધ્યમથી પુરાતત્વ વિભાગને જગાડવાના પ્રયાસ કરી જ્યાં સુધી જુમ્મા મસ્જિદ નિયમ મુજબ નહીં થાય ત્યાં સુધી સત્યાગ્રહ ચાલુ રહેશે તેવી ચીમકી ભરૂચમાં પત્રકાર પરિષદમાં ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ આપી દેતા આવનાર સમયમાં ભરૂચની સ્થિતિ કેવી રહેશે તેવા પ્રશ્નો ઊભા થયા છે। ઐતિહાસિક જુમ્મા મસ્જિદ છેલ્લા ઘણા સમયથી મુસ્લિમ બિરાદરો શુક્રવારની જુમ્માની નમાઝ કરતા આવ્યા છે અને આજે પણ શુક્રવાર હોવાના કારણે મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો નમાઝ પડવા આવ્યા હોય અને દરેકને પણ જુમ્મા મસ્જિદ મુદ્દે પણ જાગૃત કરવાના પ્રયાસો કરતા જુમ્મા મસ્જિદની બહાર મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા હોય જેને લઈને કાયદો વ્યવસ્થા જાળવવા સવારથી જ પોલીસ કાફલો પણ ખડકી દીધો હોય અને મુસ્લિમ બિરાદરોની નમાઝ થયા બાદ મંગળવારે જુમ્મા મસ્જિદમાં પૂજા કરવા આવેલી મહિલાનો પુનઃ આવતા મસ્જિદમાં પ્રવેશ મેળવતા ફરી એકવાર મુસ્લિમ બિરાદરોમાં કુતૂહલ ઊભું થયું હતું। જોકે જુમ્મા મસ્જિદ મુસ્લિમ બિરાદરોની મસ્જિદ કે ચક્રધર સ્વામીના અનુયાયીઓનું મંદિર તેવા અનેક સવાલો વચ્ચે મુસ્લિમ બિરાદરો જુમ્મા મસ્જિદ બચાવવા માટેના પ્રયાસો કરશે તો બીજી તરફ ચક્રધર સ્વામીના અનુયાયીઓ જુમ્મા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવી તમામ ધર્મના લોકો અવર જવર કરી શકે, પૂજા પાઠ કરી શકે તેવી માંગ સાથે આગામી દિવસોમાં ધાર્મિક લાગણી સાથે આંદોલન સત્યાગ્રહ કરશે ત્યારે ભરૂચની સ્થિતિ આવનાર સમયમાં કેવી રહેશે તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે। જાડેશ્વર બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે 5 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ સાંજે 6:30 થી રાત્રેના 8:30 વાગ્યા સુધી હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં 300થી વધુ બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા જેમાં વિશેષ બ્રહ્મકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદી તથા બ્રહ્મકુમારીઝની સંસ્થા સાથે સંસ્થાના સમર્પિત બહેનો જેમાં હોંગકોંગ, દિલ્હી, યુપી સહિત વિવિધ સ્થાનો પર પધારેલા બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાતો। આ અવસરે વિશેષ ભાગરૂપે જ્ઞાન સરોવરના ડિરેક્ટર તથા ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ BK પ્રભાદીદીજી તેમજ વિવિધ સેવા કેન્દ્રોથી પધારેલી ટીચર બહેનોની પણ ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં આધ્યાત્મિક વાતાવરણમાં ધૂળેટી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરાતી। આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ પણ હોળી ધૂળેટી પર્વના આધ્યાત્મિક મહત્વ ઉપર પ્રકાશ પાડતા કહ્યું હતું કે પર્વ બુરાઈઓ અને નકારાત્મક સંસ્કારોનો ત્યાગ કરીને પવિત્રતા, પ્રેમ અને ભાઈચારાના રંગમાં રંગાઈ જવાનો સંદેશ આપે છે। રાજયોગ સાધનાના આ માધ્યમથી આત્માને શુદ્ધ અને શક્તિશાળી બનાવવાની પ્રેરણા પણ આપવામાં આવતી હોવાનું પણ કહ્યું હતું। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમ વિસ્તારમાં મૂકવામાં આવેલા પાંજરામાં અંતે દીપડો પુરાતા જ ગ્રામજનોએ રાહત અનુભવ્યો છે। છેલ્લા ઘણા સમયથી ભાદી ગામ તેમજ નજીકના કરોડ અને
બાકરોલ ગામોની સીમમાં વિસ્તારોમાં દીપડા જોવા મળતા હોવાની માહિતી સામે આવી હતી. અવારનવાર દીપડાઓ નજરે પડતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ રજૂઆત કરતા દીપડો પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. લોકોએ દીપડાને નજરે જોયો હોવાનો દાવો કર્યો હતો, જેના કારણે લોકો સાંજ પછી બહાર જવાથી ડરતા હોય અને પશુપાલકોને પણ ખુલ્લામાં મૂકતા પણ પશુપાલકો ચિંતા અનુભવતા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચી પાંજરા ગોઠવ્યા હતા. દીપડાની હલચલને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ભાદી ગામની સીમ વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવતા આખરે એક પાંજરામાં દીપડો પૂરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ ચૂંટણી માટે ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ 3 એડવોકેટોએ પણ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં મતદાન પ્રક્રિયામાં ભરૂચ જિલ્લામાં કુલ 1032 જેટલા વકીલ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોને મત આપ્યા હતા. મતદાન માટે કોર્ટ પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સવાર શરૂ થતાં જ મતદાન પ્રક્રિયા દરમિયાન વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ચૂંટણી દરમિયાન આગામી 5 વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી કમિટીની રચના કરવામાં આવશે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શિકાનું પણ પાલન કરવામાં આવ્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મોત્સવ નિમિત્તે મરાઠી સમાજ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના માહોલ વચ્ચે મુસાફરો અને નાગરિકોને ઠંડક મળે તે હેતુથી આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ રેલવે સ્ટેશન પર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની તિથિ નિમિત્તે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન પર અવર જવર કરતા મુસાફરો, રિક્ષા ચાલકો તેમજ નાગરિકોને છાસ પીવડાવી ગરમીથી રાહત અપાવી હતી. આ પ્રસંગે આયોજકોએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને યાદ કરી સમાજ સેવા કરવી એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષ 2014-15માં ભરૂચને સ્લમ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે જેબી મોદી પાર્ક નજીક રાજીવ આવાસ યોજના મૂકી. 512 મકાનો બનાવવાની યોજનામાં 19 કરોડની યોજના પૂર્ણ થઈ છતાં પણ મકાનો રહેવા લાયક ન હોય અને ઝૂંપડપટ્ટીના 75 કે 100 લાભાર્થીઓને મકાન ફાળવ્યા હોય, પરંતુ સિમેન્ટની પાટમાંથી મકાન બનાવ્યા હોય જે રહેવા લાયક ન હોય, જેના કારણે લાભાર્થીઓએ રાજીવ આવાસ યોજનામાંથી પોતાના મકાનો ખાલી કરી ઝૂંપડામાં રહેવા ગયા હોય અને હાલ રાજીવ આવાસ યોજના ખંડેર બની ગઈ હોય અને ગણ્યા ગાંઠિયા 25 થી 30 પરિવાર રાજીવ આવાસ યોજનાના મકાનમાં રહેતા હોય અને પીવાનું પાણી પણ ન આવતું હોય, જેના કારણે પીવાનું પાણી અન્ય સ્થળેથી લાવી તેને 4 થી 5 માળના મકાન સુધી લઈ જવા માટે પાણીના કેરબાને રસ્સી વડે બાંધી ઉપર લઈ જવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે રાજીવ આવાસ યોજના સદંતર નિષ્ફળ રહી હોય અને આ મકાનમાં લાભાર્થીઓને ઘર વપરાશ માટે પાણીનો જે ટાંકો બનાવવામાં આવ્યો છે તે ટાંકો પણ છેલ્લા ઘણા સમયથી સફાઈ કરવામાં ન આવતા ગટર જેવું કાળું ગંદુ પાણી જોખમી રીતે લઈ નાહવા અને કપડાં તથા વાસણના ઉપયોગ કરતા હોય, જેથી રોગચાળાની દહેશત પણ ઊભી થતી હોય અને ઘણા બાળકો ઊંડા ટાંકાનું ઢાંકણું પણ ખુલ્લું રાખવામાં આવતા બાળકો જોખમી રીતે પાણી ભરતા હોવાના દ્રશ્યો પણ સામે આવતા જો કોઈ બાળક ટાંકામાં પડી ડૂબી જાય તો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે નગરપાલિકાનું કરોડોનું કૌભાંડ આખરે ખંડેર કૌભાંડ જોવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી ઢોલ નગારાના તાલે નૃત્ય કરી લોકોનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે. ઝઘડિયા તાલુકાના ગામોમાં વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. હોળીના પવિત્ર તહેવાર દરમિયાન યુવાનો પરંપરાગત રીતે ઘેરૈયા બનીને ગામે ગામ ફરીને નૃત્ય અને લોકગીત દ્વારા ઉત્સવની ખુશી વહેંચે છે. ઉમરલા, રાજપાડી અને ઝઘડિયા સહિત નર્મદા જિલ્લાના વિસ્તારોમાં વિસરાતી આદિવાસી પરંપરા અને પ્રથાને આજના યુવાનો જીવંત રાખી રહ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે મોટી સંખ્યામાં ઘેરૈયાઓ જોવા મળી રહ્યા છે. રંગબેરંગી વેશભૂષા અને ઢોલ નગારાના તાલે થતા આ નૃત્યને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને આ અનોખી પરંપરાનો આનંદ માણી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘેરૈયાઓ ગામના ઘર અને દુકાનો પર જઈને નૃત્ય કરે છે અને લોકો તેઓને મનથી
અનાજ તથા રૂપિયા આપતા હોય છે. આદિવાસી નૃત્ય માત્ર મનોરંજન પૂરતું નહીં, પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને એકતાનું મહત્વનું પ્રતીક ગણાય છે. આ પરંપરા દ્વારા યુવાનો પોતાની સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે અને હોળીનો ઉત્સવ પણ વધુ રંગીન બનાવી રહ્યા છે. 5 દિવસ સુધી ચાલતા હોળીના ઉત્સવને લોકો ભારે ઉત્સાહ અને પ્રશંસા માટે ઉજવી રહ્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની ઐતિહાસિક ધરોહરનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. આગામી દિવસોમાં ભરૂચ કલેક્ટર કચેરી બહાર ધાર્મિક કાર્યક્રમો સાથે આંદોલનનું ફૂંકાશે રણશીંગો. ઐતિહાસિક ધરોહર ગણાતી જુમા મસ્જિદ મંદિર કે મસ્જિદ ચર્ચાનો વિષય. રાજીવ આવાસ યોજના નિષ્ફળ બાદ અંડરગ્રાઉન્ડ સમ્પમાં ગંદુ પાણી પણ જોખમી રીતે બાળકો ભરતા હોવાના વિડીયો વાયરલ. પીવાના પાણી માટે પણ રાજીવ આવાસ યોજનાના મકાનના લોકોને વલખા મારવાનો વારો. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર. અંકલેશ્વરના ભાદી ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોમાં રાહત. પશુપાલકો અને સ્થાનિકો હતા ભયના માહોલ વચ્ચે. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.